નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 164નું સોલ્યુશન જોશું. ભારતના બંધારણમાં કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈ કરેલ છે? એ ભાગ 20. ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો? 1951માં. સંસદની વિજ્ઞાન અને ટેકનોલોજી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22. કયા બંધારણીય સુધારા દ્વારા પુખ્ત મતાધિકારની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી? 61મો સુધારો. રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? માનનીય ગવર્નરશ્રીને. રાહુલ will blank his father to blank video for the family. Get by. The PM insisted blank discipline on. Assam is in blank east of country. તો દિશાઓને આગળની આવશે, આગળ ધ આર્ટિકલ આવે. One of my friends blank an engineer is. She played blank her friends better than. કમ્પેરિઝન કરવામાં આવે તો બેટર દેન. મોર ગુડ એ ખોટું છે, સો ગુડ પણ ખોટું છે અને ગુડ એસ તે પણ ખોટું છે, એટલે બેટર દેન આવશે. હાર્ડલી હેડ આઈ ગેટ અપ બ્લેન્ક હેમંગ કેમ. હાર્ડલી જોડે વેન આવશે. બ્લેન્ક કમેન્ટ ઓન ડિમોનેટાઇઝેશન એની. ચેન્જ ઇન્ટુ પેસિવ ડિગ્રી. બ્રહ્મપુત્ર ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રિવર ઇન એશિયા. પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે, સુપરલેટિવ ડિગ્રી આપેલી છે તો સુપરલેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવમાં ફેરવવું હોય તો વેરી ફ્યુથી શરૂઆત થાય, તો એવો એક જ ઓપ્શન છે. વેરી ફ્યુ રિવર્સ ઇન એશિયા આર સો બિગ એઝ બ્રહ્મપુત્ર. I blank not take these sweets as I have already eaten them. Must. 15 ઓગસ્ટ 2019ના દિવસે કયો વાર આવશે? ગુરુવાર. 2, 14, 38, 86 ખાલી જગ્યાને 374 સિરીઝ આપેલી છે. તો 2 પ્લસ આપણે 12 કરીએ તો 14 મળે. 14 પ્લસ કેટલા કરીએ તો 38 મળે. તો 14 વત્તા 8માંથી 4 બાદ કરીએ તો 8 અને 2 એટલે કે 14 વત્તા 28 કરીએ તો 38 મળશે. તો 38 વત્તા કેટલા કરીએ તો 86 મળે. તો 16માંથી 8, 16 માઇનસ 8 એટલે 8 અને 7 માઇનસ 3 એટલે 4 48. તો શું મળશે આપણે? 86. 38 વત્તા 48 એટલે 86. હવે 48 વત્તા કેટલા કરીએ તો આપણે જવાબ મળે, એટલે કે અહીંયા સિરીઝ બને છે 12, 28, 48 એવી રીતે. 2 વત્તા 12 એટલે 14, 14 વત્તા 28 એટલે 38, 38 વત્તા 48 એટલે 86. હવે આપણે 112, 4 ને 144, 8 વત્તા 4 એટલે 2, સોરી 144 નહીં આવે, 12 માઇનસ 8 એટલે 4 અને 7 માઇનસ 4 એટલે 3, 134 વત્તા 48 કરીએ તો શું મળે આપણે? 182. 8 ને 4 12, 4 વત્તા 4 8 ને 134 એટલે જવાબ શું આવશે? 182. સરકારી હિસાબીકરણ માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે?
એક નોંધી નામા પદ્ધતિ. એક સાયકલના પૈડાનો વ્યાસ 56 સેન્ટીમીટર છે. પૈડાને 2.2 કિલોમીટરનો રસ્તો કાપવા માટે પૈડું કેટલી વાર ફરશે તે શોધવા માટે શું કરવાનું? તો કુલ અંતરના છેદમાં પૈડાનો પરિઘ એટલે કે કુલ અંતર એટલે 2.2 કિલોમીટર આપેલું છે, એટલે કે આપણે 22 લખીએ છેદમાં 10 ગુણ્યા કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 1000થી ગુણવા પડે ગુણ્યા હવે અહીંયા વ્યાસ આપણે સેન્ટીમીટરમાં આપેલો છે તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100થી ગુણવા પડે છેદમાં વર્તુળનો પરિઘ એટલે કે પૈડાનો વ્યાસ પૈડાનો પરિઘ શું પાઈ થાય એટલે કે 22 સપ્તમાંશ 22 ગુણ્યા ઉપર આપણે 7થી ગુણીએ ગુણ્યા પાઈ ડી. હવે ડી કેટલા આપેલા છે એટલે કે ડાયામીટર. વ્યાસ કેટલો આપેલો છે 56. છેદ ઉડાડીએ આપણે 0 0 કેન્સલ 22 22 કેન્સલ 7 8 56 4 2 8 25 ચોકું 100 50 દુ 100 તો 25 ગુણ્યા 50 એટલે 1250. તો કેટલી વાર ફરશે 1250 વખત. બી ઓપ્શન. 78 ગુણ્યા 5 ભાગ્યા 2 માઇનસ 26 બરાબર x નો વર્ગ. તો x નું મૂલ્ય શોધો. હવે અહીંયા આપણે પહેલાં ભાગાકાર કરીશું. ભાગુ સભા નિયમ મુજબ પહેલાં ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને પછી બાદબાકી. તો 78 ગુણ્યા 5 ભાગ્યા 2 માઇનસ 26 બરાબર x નો વર્ગ. અહીંયા આપણે ભાગ ચલાવીએ તો 78 ભાગ્યા 2 3 દુ 6 ને 9 દુ 18 39 ગુણ્યા 5 9 પંચા 45 5 તેરી 15 ને 4 19 195 માઇનસ 26 બરાબર x નો વર્ગ. 195 માઇનસ 26 એટલે 169 બરાબર x નો વર્ગ. આપણે x ની કિંમત શોધવાની છે. અહીંયા x નો વર્ગ આપેલો છે તો બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો x બરાબર 13 મળે આપણે. ડી ઓપ્શન. એ બી અને સી ત્રણેય સાથે 18 દિવસમાં રૂપિયા 3240 કમાઈ શકે છે. એ અને સી સાથે 10 દિવસમાં 1200 જ્યારે બી અને સી સાથે 14 દિવસમાં 1820 કમાઈ શકે છે. તો બીની રોજિંદી કમાણી કેટલી હશે? હવે અહીંયા એબીસી ત્રણેય 18 દિવસમાં 3240 કમાય છે. તો પહેલાં આપણે શું શોધવું પડે કે એ અને બી અને સી ત્રણેય એક દિવસમાં કેટલા કમાય. પછી અહીંયા આપેલું છે એ અને સી સાથે 10 દિવસમાં 1200 રૂપિયા કમાય. તો એ અને સી એક દિવસમાં કેટલા રૂપિયા કમાય તે શોધી લઈએ. તો એ અને સી એક દિવસમાં જે કમાય છે તે અહીંયા મૂકી દઈએ તો આપણે બીની રોજિંદી આવક મળી જાય. એકદમ સિમ્પલ છે. તો એ બી અને સી ત્રણેય 18 દિવસમાં 3240 કમાય છે. તો એ વત્તા બી વત્તા સી 18 દિવસમાં 3240 કમાતો હોય તો એક દિવસમાં કેટલા કમાય? તો 3240 ભાગ્યા 18 તો આપણે કેટલા મળશે? 180. ભાગાકાર કરશો એટલે 180 મળશે. અને એ અને સી 10 દિવસમાં 1200 રૂપિયા કમાય છે. તો એક દિવસમાં કેટલા કમાય? તો 1200 ભાગ્યા 10 0 0 કેન્સલ 120 રૂપિયા કમાય. હવે એ અને સીની કમાણી આપણે એક દિવસની મળી ગઈ 120 રૂપિયા તે આમાં મૂકી દઈએ તો બીની કમાણી આપણે મળી જાય એક દિવસની. તો 180 માઇનસ 120 કેટલા મળે? 60 રૂપિયા. તો બીની એક દિવસની કમાણી 60 રૂપિયા થશે. ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા? કનૈયાલાલ મુનશી. સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સી. રાજગોપાલાચારી. બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? 5મી અનુસૂચિ.
ભારતીય બંધારણ મુજબ નાગરિકોની મૂળભૂત ફરજો કઈ છે? તો મિશ્રિત સંસ્કૃતિની સમૂહ વિરાસતનું રક્ષણ કરવું તે આવશે. વ્યક્તિગત અને સામૂહિક કાર્યક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા માટે પ્રયત્ન તે નહીં આવે. સામાજિક ન્યાયની નબળા વર્ગનું રક્ષણ કરવું તે આવશે. મનોવૈજ્ઞાનિક માનસિક અને સંશોધન ભાવનાનો વિકાસ તે પણ આવશે. એટલે કે 1, 3 અને 4 ઓપ્શન એ. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 18 ઓગસ્ટ 1960. હી ઇઝ સિનિયર બ્લેન્ક મી ઇન સર્વિસ. જ્યારે આવી રીતે કમ્પેરિઝન હોય સિનિયર, જુનિયર, સુપિરિયર, તો શું આવશે? 2 આવશે, ધેન નહીં આવે. સિનોનિમ્સ: કેમોફ્લેગ એટલે કે છુપાવવું. ક્લોક. સિનોનિમ્સ: ઇન્વેશન એટલે કે આક્રમણ, તો તેમાં આવશે ઇનરોડ. સમેત શિખર કયા ધર્મનું તીર્થ છે? જૈન. રંજણિયું પેંજણિયું કયા મેળાની વિશેષતા છે? શામળાજી. ગીતા મંદિરની સ્થાપના કોણે કરી? સ્વામી વિદ્યાનંદજી. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? હરકુંવર શેઠાણીએ. ગિરનારની લીલી પરિક્રમા કયા મહિનામાં શરૂ થાય છે? કારતક. સાધુઓના મોસાળ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? સિદ્ધપુર. અને સાધુઓના પિયર તરીકે ગિરનાર, જૂનાગઢને ઓળખવામાં આવે છે. રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો. રેખા ભાવિકને ખવડાવીને ખાય છે. હવે અહીંયા ઈને પ્રત્યય લાગ્યો એટલે આવશે સંબંધક પૃથકૃદંત. સાચી જોડણી શોધો. યુનિવર્સિટી. ક્યુ બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે? સર્વદાતા ઓ બ્લડ ગ્રુપ અને સર્વગ્રાહી એ બી આવે. સાપના અધ્યયનને શું કહેવાય છે? ઓફિયોલોજી. સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડી. નોનસ્ટિક વાસણો બનાવવા માટે કયા તત્વનો ઉપયોગ થાય છે? ટેફલોન. વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે લિંકની શોધ કોણે કરી? મેક્સવેલ. નવજાત શિશુને જન્મ સમયે હિપેટાઇટિસની કઈ રસી આપવામાં આવે છે? બી. દરિયામાં નાની અથવા લઘુ ભરતી કયા દિવસે આવે છે? આઠમના દિવસે. ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે? પ્રાથમિક તરંગો. અળસિયામાં શ્વસન શેના દ્વારા થાય છે? ચામડી દ્વારા. માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? સંખ્યા પૂછેલી છે, જોડ પૂછેલું નથી, એટલે સંખ્યા કેટલી આવશે? 46. રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે? ભાગ 17. કયા અનુચ્છેદ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે? 213. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. સમવર્તી સૂચિનું પ્રાવધાન બંધારણ સભાએ કયા દેશ પાસેથી લીધેલ છે? કેનેડા. મહાગુજરાત સીમા સમિતિના સ્થાપક કોણ હતા? પુરુષોત્તમદાસ ત્રિકમદાસ. જેમ ફાવે તેમ બોલો તે સારું નહીં. વાક્યનો પ્રકાર ઓળખાવો. સંકુલ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. તાણો, વાણો. ખોટી જોડણી શોધો. તો અવનીશ સાચી છે, સત્તાધીશ સાચી છે, રજનીશ તે પણ સાચી છે, અહર્નિશ ખોટી છે. ની દીર્ઘઈ આવશે. ય કયા છંદનું બંધારણ છે? ભુજંગી. સમાનાર્થી શબ્દ આપો. પનગ, સાપ. અંતિમ ઔપચારિક શું છે કે જેના વગર કેન્દ્રીય બિલ કાયદો બની શકે નહીં? રાષ્ટ્રપતિશ્રીના હસ્તાક્ષર. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ચૂંટણી પંચની સ્થાપના અનુચ્છેદ 320 પ્રમાણે થઈ છે. ખોટું છે, 324 આવે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીની નિમણૂક રાષ્ટ્રપતિ શ્રી કરે છે. તે સાચું છે.
ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું પદ એ ખાલી જગ્યા છે. બંધારણીય. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ધર્મ સંબંધિત સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 26. કોઈપણ સમૂહને અનુસૂચિત જાતિઓની યાદીમાંથી બાકાત કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. સાચી જોડણી ઓળખાવો. વિનોદિની બી ઓપ્શન. સંધિ છોડો. સરોવર. સરસ વત્તા વર. સમાનાર્થી શબ્દ આપો. ખલાસી. વહાણવટી. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. આફુડું. એની મેળે. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. પગલાં સંભળાવવા. ભણકાર થવા. ભારવાચક નિપાત લખો. તેમનો મુખ્ય ધ્યેય લોકોની સેવા જ હતી. સેવા જ. બી ઓપ્શન. પંચાયતનો કારોબારી અને વહીવટી વડો કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે? ચૂંટાયેલા ધારાસભ્યો. વહીવટના કયા સિદ્ધાંતમાં સંચારના અવૈધિક સાધનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે? વર્તમાન અભિગમ. સારા વહીવટ માટે સરકારી કર્મચારી કે અધિકારી પહેલ કરે તો તેનું પરિણામ શું આવે છે? તો નાગરિકોની સશક્તિકરણ થાય છે. લોકોની ફરિયાદનું નિવારણ ઝડપથી થાય છે. કાયદાની સમીક્ષા કરવાની ફરજ પડે છે. શાસન વ્યવસ્થામાં સુધારો થાય છે. તો 1, 2, 3, 4. થાઇરોક્સિન ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. ટાઇફોઇડ શેનાથી થાય છે? બેક્ટેરિયા. 1 ગેલન પેટ્રોલ એટલે કેટલા શેર થયું કહેવાય? 8 શેર. સામાન્ય રીતે ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે? ફટકડી. નીચેનામાંથી કઈ રીતે મિશ્રણને અલગ પાડી શકાય છે? તો ઉધ્વપાતનથી, સ્ફટિકીકરણથી અને નિસ્યંદનથી. ઉપરોક્ત તમામ. ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે? રીડ ઓનલી મેમરી. રોમ. MS વર્ડમાં માહિતી બે કોલમમાં ટાઈપ કરવા માટે કયા મેનુની જરૂર પડે છે? ઇન્સર્ટ. કયા પ્રિન્ટરમાં નાના ટપકા સ્વરૂપમાં છપાય છે? ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. વર્કશીટમાં છેલ્લી રો તથા છેલ્લા કોલમ દ્વારા બનતા સેલનું એડ્રેસ જણાવો. IV 65536. MS વર્ડમાં પાના નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે પ્રથમ સ્ક્રીનના કયા વિભાગમાં જોવા મળે છે? સ્ટેટસ બાર. સુપર કમ્પ્યુટર પરમ કોના દ્વારા વિકસાવવામાં આવેલ છે? CDEC. ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કયા મુખ્યમંત્રીના સમયમાં અમલી બની? જીવરાજભાઈ મહેતા. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ સોલંકી. સોમનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે લૂંટ્યું હતું? મોહમ્મદ ગઝનવી. નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે? મેવાસી પદ્ધતિ. અડાલજની વાવ કોણે બંધાવી? રાણી રૂડાબાઈ. ગુજરાતના અશોક તરીકે ખાલી જગ્યા ઓળખાય છે? કુમારપાળ. નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? કોરલ ડ્રો. નીચેનામાંથી કયો સોફ્ટવેર એનિમેશન તરીકે ઉપયોગ થાય છે? માયા. CRTનું પૂરું નામ જણાવો. કેથોડ રે ટ્યુબ. ઉચ્ચ ઘનતા હાઈ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ શક્તિ ખાલી જગ્યા હોય છે? 1.44 MB. 1 કિલોબાઇટમાં કેટલી સંખ્યા હોય છે? 8192. એક્સેલ ખોલતા મૂળભૂત રીતે તેમાં કેટલી વર્કશીટ રહેલી હોય છે? 3. વેડછીનો વડલો તરીકે નીચે પૈકી કોને ઓળખવામાં આવ્યા? જુગતરામ દવે. દીવ, દમણ અને ગોવા વર્ષ ખાલી જગ્યા સુધી પોર્ટુગીઝ કોલોની તરીકેનો દરજ્જો ધરાવતા હતા. 1961. મિથ્યાભિમાન કૃતિ કયા સાહિત્યકાર સાથે
જોડાયેલ છે. દલપત દલપતરામે ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના પ્લુટસનું રૂપાંતર કરી ગુજરાતીમાં ખાલી જગ્યાની રચના કરી હતી. લક્ષ્મી નાટક. ફુગાવો તો WPI, શેરબજાર તો સેન્સેક્સ. 1981માં ફ્રેન્ચ ગુયાનાની લોન્ચ કરાયેલો ખાલી જગ્યા એ ભારતનો પ્રથમ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. એપલ. ખાલી જગ્યાએ ભારતમાં જેની રચના અને વિકાસ થયો છે તેવું લોંગ રેન્જ ઓલ વેધર સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. નિર્ભય. QR કોડ એટલે ક્વિક રિસ્પોન્સ કોડ. સેઈ, સીરી, ધામિની, વાકલ, ખારી વગેરે નદીઓ એ ખાલી જગ્યા નદીની ઉપનદીઓ છે. સાબરમતી. નેઓલા વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? પશ્ચિમ બંગાળ. એક છોકરાનો પરિચય કરાવતા ગીતાએ કહ્યું, તે મારા મામાના એટલે કે ગીતાના મામાના પિતાની, ગીતાના મામાના પિતા એટલે કે ગીતાના કોણ થશે? નાના થશે. પિતાની એકમાત્ર પુત્રી, તો એના નાનાની પુત્રી એટલે ગીતાના મધર થશે. એકમાત્ર પુત્રીનો પુત્ર એટલે કે એના મધરનો પુત્ર કોણ થાય? એનો ભાઈ થાય. તો ઓપ્શન આવશે ભાઈ. જવાબમાં ભાઈ આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન ખાલી જગ્યાએ બનાવી છે. રામ સુથાર. અમદાવાદની જગવિખ્યાત સીદી સૈયદની મસ્જિદનું નિર્માણ વર્ષ ખાલી જગ્યામાં થયું હતું? 1573. નીચે પૈકીનો કયો ડેમ ગુજરાતમાં નથી? મહી બજાજ સાગર ડેમ. ગુજરાતના કયા રાજાએ બર્બરક જીષ્ણુનો ખિતાબ ધારણ કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહ. પ્રાચીન કાળમાં હાલના ભરૂચ શહેરનો ઉલ્લેખ ખાલી જગ્યા તરીકે થતો હતો? ભૃગુ કચ્છ. પ્રાચીન બૌદ્ધ ધામ દેવની મોરી ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં છે? અરવલ્લી. ગુજરાતમાં ગોપનું પ્રાચીન મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે? જામનગર. ચીની યાત્રી યુએન સાંગે કાંચીપુરમની મુલાકાત લીધી ત્યારે ત્યાં કયો રાજવી રાજ કરતો હતો? નરસિંહવર્મન એક. ભારતની આઝાદી પહેલા નીચે પૈકીનું કયું એક રજવાડું હતું? જામનગર. નીચેના પૈકીની કઈ કૃતિ ઉત્તર ભારતમાં રાજા ચંદ્રગુપ્ત કેવી રીતે સત્તામાં આવ્યા તેની વાત કરે છે? મુદ્રા રાક્ષસ. સ્થાનિક ભાષાઓના અખબારોને બ્રિટિશ નીતિઓની આલોચના કરતા અટકાવવા માટે વર્નાક્યુલર પ્રેસ એક્ટ 1878 ખાલી જગ્યા દ્વારા દાખલ કરાયો હતો? લોર્ડ લિટન. ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા કઈ પાર્ટી શરૂ કરાઈ હતી? સ્વરાજ પાર્ટી. દક્ષિણ એશિયાની સૌપ્રથમ મુસ્લિમ યુનિવર્સિટી મુહમ્મદેન એંગ્લો ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કોણે કરી હતી? સર સૈયદ અહમદ ખાન. ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ સાથે કયો બળવો જોડાયેલો છે? રામપા વિદ્રોહ. ભારતનું સૌપ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જા વડે સંચાલિત રેલવે સ્ટેશન કયું છે? ગુવાહાટી. બિહુ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? આસામ. ખાલી જગ્યા રિફાઇનરી ભારતમાં ઓઇલ ઉદ્યોગના જન્મ સ્થળ તરીકે જાણીતી છે? દિગ્બોય. ભંડોળની તંગીના કિસ્સામાં વાણિજ્યિક બેંક્સને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે દરે ધિરાણ આપે છે તે દરને ખાલી જગ્યા કહેવાય છે? રેપો રેટ. બ્રેન્ટ શબ્દ કોના સાથે સંકળાયેલો છે? ક્રૂડ ઓઇલ. માળિયા કઈ નદીના કિનારે વસેલું શહેર છે? મચ્છુ. પાણિયા પ્રાકૃતિક અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. નીચે પૈકીની કઈ કેન્દ્ર સરકારની મહેસૂલી આવક નથી? ડિસઇન્વેસ્ટમેન્ટની આવક. હવાલા વ્યવહાર એટલે શું? વાસ્તવમાં તબદીલી થયા વગર નાણાંનું હસ્તાંતર. સાંકેતિક ભાષામાં જો વોટરનો કોડ XCUGS હોય તો ફાયરનો કોડ કયો થશે? GKSG. અમૃત કેશવ નાયક, પ્રાણસુખ નાયક, બાપુલાલ નાયક આ ત્રણેય ખાલી જગ્યા તરીકે વિખ્યાત છે? ભવાઈ કલાકાર.
એક પ્રકારના ટ્રેડિશનલ પરફોર્મિંગ આર્ટ કુડિયાટમનો સંબંધ ખાલી જગ્યા રાજ્ય સાથે છે? કેરળ. લાવા નૃત્યનો સંબંધ ભારતના કયા વિસ્તાર સાથે છે? લક્ષદ્વીપ. ધ સ્ટેપવેલ્સ ઓફ ગુજરાત પુસ્તકના લેખક કોણ? જે ન્યુબોર. ટાંગલિયા એ ખાલી જગ્યાનો એક પ્રકાર છે. હાથવણાટ કલા. ગુજરાતી સાહિત્યમાં અનેરું સ્થાન ધરાવનાર ફાધર વાલેસ કયા દેશના વતની હતા? સ્પેન. સદાચાર અને ગાંધીજી અને નવી પેઢી જેવા નિબંધ સંગ્રહ કોણે આપ્યા હતા? ફાધર વાલેસ. ગોવિંદ વલ્લભ પંત સાગર ડેમ કયા રાજ્ય કઈ નદી પર બંધાયેલો છે? ઉત્તર પ્રદેશ. રિહન નદી. કાવેરી નદી કયા બે રાજ્યમાં થઈને વહે છે? તામિલનાડુ, કર્ણાટક. સિંધુ, બ્રહ્મપુત્રા, ગંગા અને ગોદાવરી આ ચારેયમાંથી સૌથી વધારે લંબાઈ કઈ નદીની છે? સિંધુ. ભારતમાં ગંગા નદી પછીની સૌથી વધુ લંબાઈ ધરાવતી નદી કઈ છે? ગોદાવરી. પોતાની જાત ઉપર જ આધાર આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સ્વાવલંબન. નીચે પૈકી કોને ભારતની નાગરિકતાના અધિકારના નિયમનની સત્તા છે? સંસદ. ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ને ગુજરાતીમાં ખાલી જગ્યા કહેવામાં આવે છે? ઘોરાડ. ઇક્વસ ફેરસ કોબોલસ નો ઉલ્લેખ કયા પ્રાણીના સંદર્ભમાં થાય છે? ઘોડો.